સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિયાર શેષો તો રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અહંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાન વાણીના અહંકાએ મૂલ્ય ના કદી નમો રેં ટણંગ નમો સિદ્ધણંગ નમો હૈરણંગ નમો વજણમ નમો લોહે સવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહૌ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગટમાં હરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસાર ગ્રંથાધિરાજ 33 નંબરનો શ્લોક આપણે ચાલુ છે કે જે પૂર્વરંગ સમાપ્ત થયો પછી જીવાજીવ અધિકારના મંગલાચરણમાં છંદ રૂપે શ્રી અમરચંદ્ર આચાર્યજીએ એ શ્લોકની રચના કરી હતી. શ્લોક જોઈ લે પહેલા. જીવ અને અજીવના વિવેકથી પૃષ્ઠ જે છે જે એવી દ્રષ્ટિ દ્વારા આ નાટકને દેખતો. કેવી દ્રષ્ટિ? દ્રવ્ય દ્રષ્ટિ. એ દ્વારા આવા નાટકને દેખતો અન્ય જે સભાસદ છે તેઓને દેખાડતો નહીં. દૃષ્ટ અષ્ટકર્મોના બંધનને જે તોડતો જાણે લોકાલોક છતાં નિજમાં લોકાલોક જણાય ને છતાં નિજમાં મગન રહે લીન રહે વિકસિત શુદ્ધ નિત્ય નિજ અવલોકતો એવો જ્ઞાન વીર ધીર મંગ ભરે મનમાની સ્વયં ઉદાતવરી અનાકુલ શોભતો. છેલ્લી બે કડીની અંદર બધા વિશેષણો બતાવ્યા છે. તેમાં ગઈકાલે છેલ્લે અનાદિ સંસારથી આપણું બંધન બંધાયેલું છે દ્રઢતાથી. શેનાથી? અગૃહિત મિથ્યાત્વ છે. સાથે નવા દરેક પર્યાયમાં પાછું કોઈ ગૃહિત મિથ્યાત્વ પણ બાંધી લે છે. તો કે દ્રઢ બંધન બંધાયું છે. તો કે શેનાથી? તો કે એ પોતે કરેલા પરિણામોને આદિને આ અષ્ટકર્મો 8 પ્રકારના કર્મો એનો બંધ થાય છે. જ્ઞાનાવણી આદિ એ જે અનાદિ સંસારથી જેમને બંધન જ્ઞાનાવણીય કર્મો અને ભાવ કર્મ
રાગ દ્વેષ આદિ વિકારી ભાવ એના નાશથી વિશુદ્ધ થયું છે. શેની પોતાની જેને દ્રવ્ય દ્રષ્ટિ કરી એને એ વિશુદ્ધ થયું છે. અનાદિ નાણાવણીય કર્મના નાશથી વિશુદ્ધ થયું, એની સાથે ભાવ કર્મનો પણ નાશ. પછી સ્ફુટ થયું એટલે કે પ્રગટ થયું. જેમ કરી ખીલી ગઈ, કરી કેવી હોય, સંકોચાયેલી હોય, પરંતુ સૂર્યપ્રકાશ થાય એના નિમિત્તે એ કરી ખીલતી જાય તો એ સ્ફુટ થાય છે, પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે વિકાસ રૂપે. પહેલા કેવી હતી? સંકોચ રૂપે હતી. જ્યારે એને વિકાસ થઈ ત્યારે અંદર અંશ એટલે બધા ગુણોનો વિકાસ થયો. એટલે કે જે પોતાની મિથ્યાત્વ દશામાં એ સંકોચાઈ રૂપે હતી, પર્યાયમાં એ બધું સમ્યક દર્શન થતા તે પ્રગટ થયું, વ્યક્ત થયું. દ્રષ્ટિ અપેક્ષાએ એટલે કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ અથવા તો પોતાના ભગવાન આત્માની ત્રિકારી દ્રવ્યની અપેક્ષાએ તો વ્યક્ત જ હતું, પરંતુ પર્યાયમાં અવ્યક્ત હતું, તે વ્યક્ત થયું એટલે કે વિકાસ થયો. જેવી રીતે ફૂલની કરી ખીલી એમ ભગવાન આત્માનું જ્ઞાન કરી રૂપે ખીલું. જે પર્યાયમાં કેવું હતું? સંકોચ પરિણમન હતું, મિથ્યા પરિણમન હતું, રાગદ્વેષ આદિ રૂપે એને માનતું એ મિથ્યાત્વ રૂપે જે પરિણમન હતું, સંકોચ રૂપે એ વિકાસ રૂપે એટલે કે આત્માને પ્રસિદ્ધ કરતું એ પરિણમન પ્રકટ થયું, વ્યક્ત થયું. હવે જે આવું આવી સંકોચ રૂપે પરિણમતું હતું, પછી ભલે ને એને 11 અંગનું જ્ઞાન હોય, 9 પૂર્વનું જ્ઞાન હોય, તો પણ એ જ્ઞાનને કેવું કીધું? સંકોચ રૂપે કીધું. એ જ્ઞાન કરી એની સંકોચાયેલી હતી. એનું એક્ઝામ્પલ પણ લીધું. પુરુષાર્થ કરે ત્યારે દેખાય કે એવી ના દેખાય? પુરુષાર્થ તો સમ્યક કરવો પડશે. પુરુષાર્થને કારણે નહીં થાય, એ સમયની પરી એની યોગ્યતાથી થાય, એ અલગ વસ્તુ છે. પરંતુ પુરુષાર્થ તો સમ્યક પુરુષાર્થ તો કરવો પડે. કેવું વ્યવહાર છે એ થઈ જાય છે. જેને સ્વભાવનો મહિમા આવે, જ્ઞાનનો મહિમા આવે, એને સ્વભાવ તરફનો પુરુષાર્થ, સમ્યક પુરુષાર્થ ઉત્પન્ન થયા વગર રહેતો નથી. એક્ઝામ્પલ શું આપ્યું? આંખ વિના નરિયા સોનાના થયા કેવી રીતે ખબર પડશે? આંખ બંધ હોય, 3 ગોદડા ઓઢીને સૂતો હોય અને આંખે ચીપડા વીરા હોય, કદાચ ગોદડા કાઢો તો આંખે ચીપડા વીરા હોય, એને નરિયા સોનાના એટલે કે બહારનો સૂર્યપ્રકાશ થયો કે ન થયો એને કેવી રીતે ખબર પડશે? એવી જ રીતે જ્યાં સુધી આ મિથ્યાત્વની ચાદર ઢંકાયેલી હતી, વિભ્રમની ચાદર ઢંકાયેલી હોય, ત્યાં સુધી એને આત્માનું જ્ઞાન પ્રગટ થતું નથી. હવે એ આત્મા જે સ્વરૂપે છે એના પ્રયત્નથી જો જાણે તો એને જણાય, એ જ્ઞાનમાં આત્માની અનુભૂતિ થાય છે. હવે એટલા પ્રમાણે પ્રયત્ન ન કરે સસન્મુખનો તો એને આત્મા જણાતો નથી. એને જ્ઞાન કેવી રીતે મળે? તો એક્ઝામ્પલ અહીંયા પણ આપ્યું. 5 કરોડનો હીરો હોય, હવે એને પ્રાપ્ત કરવો હોય તો એની જે કિંમત છે તે પ્રમાણે એની કિંમત આપવી પડે. હવે એની જગ્યાએ 5 અબજની લીંબોરી આપો, એક્ઝામ્પલ પૂજ્ય ગુરુ દિવસે આપ્યું હોય, 5 અબજની લીંબોરી લઈને આપો તો પણ એ 5 કરોડના હીરા નહીં મળે. એટલે કે આ જે ભગવાન આત્મા એ ચૈતન્ય હીરો છે એની કિંમતો આપણે અનંતકાળમાં એટલે સ્વભાવની કિંમત આંકી નથી, અનંતકાળમાં એની કિંમત કરી નથી. અને કોની કિંમત કરી? જળની, ઢોરની કે પુણ્ય પાપ આદિ એની અંદર માતમ કરી દીધું છે. એની કિંમત કરીને આપણે પોતાને કેવા બનાવી દીધા? માગણ બનાવી દીધા, ભિખારી બનાવી દીધા છે. અને આત્માની કિંમત એને કરી નથી. જો આત્માની કિંમત જો કરી હોત એક ક્ષણ માટે પણ, તો એ પ્રાપ્ત થયા વગર રહે નહીં. તો ભગવાન આત્મા જે આનંદની ખાણ છે, સુખનું શાશ્વત ધામ છે, જેની અંદર એકલો આનંદ જ પાકે, જેની અંદર એકલું જ્ઞાન જ પાકે, એની અંદર શું થાય? એકલી સ્થિરતા પાકે, એની અંદર શું થાય? એકલી વિતરાગતા પાકે. એવી જે ચૈતન્યની જે ખાણ છે એમાંથી સંસાર કેવી રીતે પાકે? એવા આત્માને અંતરમાં જાણતું જે જ્ઞાન છે, જે દ્રષ્ટિથી ઉદ્ભવેલું પોતાનું જ્ઞાન છે, આનંદને લેતું જે પ્રગટ થતું જે જ્ઞાન છે, એટલે કે એની જે કલી છે જ્ઞાન કરાની એ ખીલી ગઈ છે. જે સંકોચાય રૂપે હતી, મિથ્યાત્વ રૂપી વિભ્રમની ચાદરથી ઢંકાયેલી હતી, તે ખુલી ગઈ છે. એટલે કે સ્ફુટ થઈ છે, વ્યક્ત થઈ છે એમ કહે છે. જેટલા ગુણોનો સંકોચ પર્યાય હતો એ બધાની કરા ખીલી ગઈ. સર્વગુણાંશ સમ્યક્ત્વ એમ સ્ફુટ એટલે કે પ્રગટ થઈ ગયું છે. અંતરદ્રષ્ટિ કરતા, અંતર અવલોકન દ્રષ્ટિ કરતા જે આત્માનું જ્ઞાન થયું
ત્યાં દર્શન સુધી આદિ બધી પર્યાયો કેવી થઈ ગઈ? ખીલી ગઈ, વિકસી ગઈ. જેમ ફૂલની કરી ખીલે તેમ એ વિકાસ રૂપે થઈ. સંકોચ રૂપે તો હતું, શક્તિ રૂપે તો પ્રગટ હતું, વ્યક્ત હતું, પર્યાયમાં અવ્યક્ત અપ્રગટ હતું. જેવી રીતે અબરખ હોય, અબરખ, હવે અબરખની અંદર કેટલું અંદર સામર્થ્ય પડ્યું છે, પરંતુ પ્રગટ ન થાય ત્યાં સુધી શું કરવાનું? ચકમક હોય તો એની અંદર તો ભારો ભાર અગ્નિ છે, પરંતુ એને ઘસો તો જ એ પ્રગટ થાય, બાકી તો એ ઠંડો હોય છે. બાકી એ ચકમકને ઘસો તો હજારો મણની ઘાસડીઓને પણ એક ક્ષણમાં તે બારી નાખે. એટલી અંદર શક્તિ છે. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી તો ઓલું આપણે શું હતું એક્ઝામ્પલ કે શક્તિ રૂપે એને એટલી તીખાસ ભરેલી છે અંદર. બોલો, યાદ આવે હમણાં કઈ હે શક્તિ રૂપે? લીંડી પેપર. લીંડી પેપર 64 પહોરની અંદર તીખાસ પડેલી છે. પણ શું એ ક્યારે? એ અંદર તો પડેલી શક્તિ રૂપે, પણ વ્યક્ત નથી થતી. એ વ્યક્ત ક્યારે થાય? પર્યાયમાં, એટલે કે એની અવસ્થામાં પ્રગટ થાય ત્યારે. તો અહીં પણ શક્તિ રૂપે તો છે અંદર, વ્યક્ત છે, પરંતુ સંકોચ રૂપે, પર્યાયમાં સંકોચ રૂપે છે. તો આ અબરખ છે એને પણ જેને અગ્નિ દેતા એ 1000 ગણું પુટ થઈ જાય, એટલે કે ગરમ થઈ જાય છે. એમ ભગવાન આત્મા અનાદિકાળથી શેમાં તો આપણે અજ્ઞાની જીવને રાગમાં એકાગ્ર હતો, અને એના ફળ સ્વરૂપે શું થતું હતું? પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી તો ધૂળ પાકતી હતી, પથરા પાકતા હતા, એટલે કે પુણ્યના પથરા, રજકણો પાકતા, બંધન, અને એના ફળમાં સંયોગો મળતા હતા. અને એ સંયોગોમાં આપણે એકત્વ કરવાને કારણે, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થવાને કારણે આપણે પંચ પરાવર્તનને સફર કરતા હતા, મોક્ષને અફર કરતા હતા. તો ભગવાન આત્મા પોતાના ચૈતન્યની એકાગ્રતામાં એને જ્ઞાનનો પાક આવે, આનંદનો, શાંતિનો, સુખનો, પ્રભુતાનો, વિભુતાનો, પ્રકાશનો આદિ પાક એની અંદર પ્રગટ થાય છે. વીર્યનો પાકલો, સ્વચ્છતાનો પાકલો, બધા ગુણોનો પાક, એટલે કે એનું જ્ઞાન વિકાસ પામ્યું. એટલે કે અહીં મંગલિકના શરણમાં, એટલે કે માંગલિક કરતા શ્રી અમરચંદ્ર આચાર્યજી આ છંદની રચના કરી છે જીવાજીવ અધિકારની પહેલા 33 નંબરનો. પછી આવશે 39 થી આપણે જીવાજીવ અધિકારની ગાથાઓ ચાલુ થાય છે. મૂળ તો શું કીધું? અંદર જે ચૈતન્યનો પરિણામિક ભાવ, જે પરમ પરિણામિક જે ભાવ છે એ કેવો હતો? સંકોચ રૂપે પર્યાયમાં હતો. પર્યાયમાં વસ્તુમાં તો પૂર્ણ છે, શક્તિ અપેક્ષાએ તો પૂર્ણ છે, પણ અવસ્થામાં જે સંકોચ રૂપે હતો એ દ્રષ્ટિ જ્યાં થઈ, સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ, દ્રવ્ય દ્રષ્ટિ થઈ, ઉપયોગ સ્વસન્મુખ થયો, પુરુષાર્થ સ્વસન્મુખ થયો, અભિપ્રાય પલટો માર્યો, દશા પલટાણી, ત્યારે પરિણામિક ભાવની જેટલી શક્તિઓ જે સંકોચ રૂપે હતી તે પર્યાયમાં વિકસી ગઈ. પર્યાયમાં સંકોચ રૂપે હતી તે પર્યાયમાં વિકસી ગઈ. કરી જેવી રીતે ખીલે એવી રીતે તે ખીલી ગઈ. એટલે કે એને સમ્યક જ્ઞાન પ્રગટ થયું, એને આનંદ અને શ્રદ્ધા પ્રગટ થઈ. હતું બધું અંદર, જ્ઞાન, દર્શન, ચારિત્ર, શ્રદ્ધા આદિ અનંત ગુણો અંદર, શક્તિ અપેક્ષા તો પૂર્ણ છે, પરંતુ પર્યાયમાં તે વ્યક્ત થયા, પ્રગટ થયા. એટલે કે બધા ગુણોની પર્યાયો ખીલી ગઈ. ખરેખર જોવો તો પર્યાયોમાં પણ 21 ગુણની પર્યાય અશુદ્ધ અવસ્થામાં છે, બાકી તો પર્યાય પણ શુદ્ધ અવસ્થા રૂપે છે, પરંતુ બધા ગુણોની પર્યાય ત્યાં ખીલી ગઈ. અંશે પણ અકંપનો જોગ, અજોગનો અંશ પણ ત્યાં પ્રગટ થઈ ગયો. અકંપ દશા તો 14મા ગુણસ્થાને છે, પરંતુ એનો અંશ પણ ત્યાં પ્રગટ થઈ ગયો. આને સમ્યક જ્ઞાન કીધું. બધા ગુણોની પર્યાય ખીલી ગઈ, અને એને ધર્મ કહેવામાં આવ્યો, એને મોક્ષ માર્ગની દશા કહેવામાં આવી, એને સાધક દશા કહેવામાં આવી, એને વિતરાગતા કહેવામાં આવી, એને સદુપયોગ કહેવામાં આવ્યો, એને સંવર કહેવામાં આવ્યો, એને શાંતિનું ધામ કહેવામાં આવ્યો, કે જેની અંદર થરતા એને શાંતિ 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 પ્રાપ્ત થાય છે. આ જીવાજીવ અધિકારમાં જીવ અધિકારનું અસ્થિપણે અહીં વર્ણન કર્યું. હવે શું કહે છે? જીવમાં રાગદ્વેષાદી નથી, જીવમાં વિકાર ભાવ નથી, જીવમાં ભાવ કર્મ એટલે કે નથી. પહેલા જ્ઞાનનો મહિમા બતાવ્યો. હવે આત્માનું જ્ઞાન થતા એ જ્ઞાન કેવું હોય છે? આત્મા જે શુદ્ધ ચૈતન્ય જ્ઞાન મૂર્તિ છે એ પુણ્ય પાપ આદિના વિકાર ભાવથી, એ વિભાવ ભાવથી, એ વિકલ્પથી કેવું છે? રહિત છે. એવું જે જ્ઞાન થતા
એટલે કે ધર્મ થતા એને દ્રષ્ટિ પણ કેવી થઈ? સમ્યક હતી. આનંદ થયો અને એ જ્ઞાનમાં શાંત રસ ત્યાં પ્રગટ થાય છે. જેમ ફૂલની કરી ખીલે તેમ તે વિકાસ રૂપે છે. તો પુણ્ય પાપના ભાવ અને દેહથી ભિન્ન એટલે કે બધા પ્રકારના સમસ્ત પ્રકારના જ્ઞેય પદાર્થોથી, બાહ્ય સમસ્ત જ્ઞેય પદાર્થોથી, જણાવવા યોગ્ય પદાર્થોથી અને દેહથી ભિન્ન એમ ભાન થતા એ જ્ઞાન મનને આનંદ કરતું પ્રગટ થાય છે. મનને એટલે સ્વભાવને એટલે કે આનંદ કરતું પ્રગટ થાય છે. પહેલું આ વસ્તુ લીધી વિશેષણમાં. બીજું આવ્યું અનાદિથી જે દુઃખરૂપ છે, વિકલ્પો કેવા, શુભાશુભ ભાવ કેવા છે, એ બધા રાગ છે, કષાય છે. એ દુઃખરૂપમાં જે એકત્વ થઈને પોતાના સ્વભાવને ભૂલેલો એટલે કે સ્વભાવથી ચ્યુત થયો એ જીવ આત્મા જ્ઞાન મૂર્તિ ચૈતન્ય મૂર્તિ છે એમ ભાન થતા એ જ્ઞાન આનંદ રૂપ પ્રગટ થાય છે. આનંદ રૂપ પ્રગટ કરતું થાય છે. આનંદને સાથે લેતું પ્રગટ થાય. માટે આપણે ગઈકાલે પણ વાત કરી, જે જ્ઞાનની સાથે આનંદ હોય એ જ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. જ્ઞાન સાથે આનંદ ન હોય તો તે જ્ઞાન અજ્ઞાનનું નામ પામે છે. તો એ જ્ઞાન આનંદ કરતું આનંદરૂપ પ્રગટ થાય છે. આનંદને સાથે લેતું પ્રગટ થાય છે. તો શેનાથી? ઉજ્જવલ નિર્દોષ દ્રષ્ટિ વડે. આ બીજું વિશેષણ. કેવી દ્રષ્ટિ? ઉજ્જવલ નિર્દોષ દ્રષ્ટિ વડે. કોનાથી? ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. એટલે કે વિવેકપૂર્વક સહજપૂર્વક ભેદ જ્ઞાન પ્રગટ થતું જાય છે. સમ્યક જ્ઞાન થતા રાગથી ભિન્ન એવો આત્મા અને પદ્રવ્યથી ભિન્ન દ્રષ્ટિ ઉત્પન્ન કરતો તે ઉપજાવી રહ્યું છે. તો કે અનાદિ સંસારથી જ એમનું બંધન દ્રઢ બંધાયેલું હતું અગૃહિત મિથ્યાત્વથી, એના નાશથી વિશુદ્ધ થયું. કેવી દ્રષ્ટિ થતા? સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થતા, જ્ઞાન થતા, આનંદ થતા. કર્મનો અભાવ તો છે જ સ્વભાવમાં, એમ નાશ થતા આત્માનું જ્ઞાન અંતરમાં અવલોકતા ધર્મ થતા તે જ્ઞાન વિશુદ્ધ થાય છે. જ્ઞાન તો છે વિશુદ્ધ, પરંતુ વિશુદ્ધ થાય એટલે કે પર્યાયમાં એની દશા શુદ્ધ રૂપે પરિણમે છે. એટલે કે સ્ફુટે છે. સ્ફુટ શબ્દનો અર્થ કર્યો પૂજ્ય ગુરુદેવશ્રીએ. જેમ કરી ખીલે જ્ઞાન સ્વરૂપ આત્મા પોતે પર્યાયમાં જે સંકોચ રૂપે હતું એને અંતર રાગથી ભિન્ન સ્વરૂપનું ભાન થતા એ જ્ઞાન પર્યાયમાં વિકસ્યું, પર્યાયમાં ખીલી ગયું. પોતાના અજ્ઞાનથી એટલે કે એનાથી અજ્ઞાનમાં એનાથી બધી વસ્તુ વિરુદ્ધ લઈ લેવી. આ સમ્યક જ્ઞાનની વાત કરી. મિથ્યા જ્ઞાનમાં આનાથી ઊંધી વાત આવે. અજ્ઞાનમાં શું છે? આત્માના ભાન વિના કેવું છે? એકલું દુઃખ 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 જ છે. એકલું આકુરતા 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 જ છે. દ્રષ્ટિ કેવી છે? વિપરીત છે. કર્મના સંબંધને કેવું માને? દ્રઢપણે માને છે. અને પર્યાયમાં જ્ઞાન કેવું છે? સંકોચાયેલું. આમાં જ્ઞાન વિકસેલું છે, આમાં કર્મના સંબંધને તોડે છે. દ્રષ્ટિ કેવી છે? સમ્યક છે. જ્ઞાન કેવું છે? સમ્યક છે. અને આત્માના ભાન સહિત એને સુખની દશા પ્રગટ થાય છે. અને કેવો છે? તે અનાકુર છે, આકુરતાથી રહિત છે. તો કે ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલો ક્ષયક્ષમ હોય, નવપૂર્વનું જ્ઞાન હોય, નવપૂર્વનું જાણપણું હોય, 11 અંગનું જાણપણું હોય, પણ એ જ્ઞાન પોતાના ચૈતન્ય સ્વરૂપને વિકારથી ભિન્ન પડીને પોતાના ચૈતન્યને સ્પર્શ્યું નથી. એ જ્ઞાન નવપૂર્વનું ભણેલું હોય પણ તો એ જ્ઞાનને સંકોચિત કીધું. એની પર્યાય કેવી કીધી? સંકોચાયેલી, બીડાઈ ગયેલી છે. એ વિકસિત થઈ નથી. તો પોતાના સ્વભાવના અભાનમાં એને દુઃખ છે, વિપરીત દ્રષ્ટિ છે, અજ્ઞાન છે, કર્મના સંબંધથી દ્રઢ રીતે બંધાયેલો છે. અને આત્મા રાગવાળો એને ભાસે છે. આત્મા રાગ દ્વેષ વિકારવાળો જ ભાસે છે, અથવા એક સમયની પર્યાય જેટલું જ પોતાનું અસ્તિત્વ માનીને બેઠો છે. અને જેની પર્યાયમાં સંકોચ અવસ્થા ઢંકાયેલી, આવરણથી બેડાયેલી, વિભ્રમરૂપી ચાદરથી ઢંકાયેલી છે. ચાહે ગમે એટલું આપણે શાસ્ત્ર જ્ઞાન કરી, ગમે એટલી ગાથાઓને કંઠસ્થ કરી, તો પણ જ્યાં સુધી સમ્યક જ્ઞાન નથી ત્યાં સુધી એ જ્ઞાન પર્યાયમાં ખીલું નથી. એનો અર્થ એવો નથી કે ગાથાને કંઠસ્થ ન કરી, પરંતુ એ કરીને એમ માની લીધું કે મેં ધર્મ કર્યો છે, તો વિપરીતતા છે, તો તે મિથ્યાત્વ છે. હવે તે કેવું છે? બીજું વિશેષણ તો કે જેનું રમવાનું ક્રીડાવણ કોણ છે? આત્મા છે.
એ ક્યાં રમે ચરે જમે છે, ક્યાં સ્થિર થાય, ક્યાં મગ્ન થાય, તો કે પોતાના સ્વભાવમાં જ. જે જ્ઞાન પ્રગટ્યું, જે અનાદિથી અજ્ઞાનમાં પુણ્ય અને પાપ હરખ શોકના ભાવમાં એ રમતું અજ્ઞાન હતું, એ જ્ઞાન આત્માના ભાનથી રાગથી ભીન પડતા, આત્માના ભાનથી રાગથી ભીન પડતા એ જ્ઞાનને રમવાનું સ્થાન તો આત્મા જ રહ્યું. જેને લીન થવાનું સ્થાન આત્મા રહ્યું, એ આત્માના આશ્રય એ જ્ઞાન તો પ્રગટ થયેલું છે અને તે ક્યાં થાય? સ્વભાવમાં સ્થિર થાય. એ જ્ઞાન કેવું છે? ધીર છે, ઉદાત છે, અનાકુર છે. જે કે જેનું લીન થવાનું સ્થાન તો આત્મા છે. અનાદિથી આપણે શું થાય છે? અનાદિથી પુણ્ય પાપ આદિના વિકલ્પમાં, હર્ષ શોકની અંદર, અનુકૂળ સંયોગોમાં, પ્રતિકૂળ સંયોગોમાં, ઇષ્ટપણું, અનિષ્ટપણું, અનુકૂળપણું, પ્રતિકૂળપણું વાસ્તવમાં રોકાયેલા હોવાને કારણે, એની અંદર રમતો હોવાને કારણે એ અજ્ઞાન હતું. આત્માનું ભાન થતા, સ્વભાવનું ભાન થતા, ત્રિકારી શુદ્ધ જ્ઞાયક સ્વભાવનું ભાન થતા, જ્ઞાનને રમવાનું, લીન થવાનું, એકાગ્ર થવાનું સ્થાન તો આત્મામાં રહ્યું. કેવો કરશ મૂક્યો છે અમરચંદ્ર આચાર્યજીએ. અજ્ઞાનમાં આ દશા થાય ને જ્ઞાનમાં આ થાય. જ્ઞાન તો એક જ પ્રકારનું છે, પરંતુ એ જ અજ્ઞાન એક સમયની જાત્યાંતર સ્થિતિમાં દશા બદલાતા તે જ અજ્ઞાન સુજ્ઞાનનું નામ પામે છે. તો કોઈ કે શુભ ભાવ કરે તો એમાં ધર્મની પ્રાપ્તિ ન થાય. તો કે દયા પરની દયા પારે, તો કે ખરેખર દયાના સ્વરૂપને જ જાણ્યું નથી. પોતાના સ્વભાવની દયા કરવી, પોતાના સ્વભાવનો સ્વીકાર કરવો, એને સેવું, એનું નામ દયા છે. એ સ્વદયા છે. કોણ દયા પારી શકે? એ દયા પારે તો બધું શું થાય? રાગ થાય છે, કસાય થાય છે. શું માની છે? કે મેં પરની દયા પારી, મેં આટલા જીવોને બચાવ્યા. એનો અર્થ એમ નથી કે મુનિરાજ પણ એરિયા સમિતિનું પાલન કરતા હોય, ત્રણ હાથ જોઈને ચાલતા હોય, પરંતુ અભિપ્રાયમાં પડ્યું છે કે આ મારે કારણે બચતો નથી. એ સમયે એનો નિમિત્ત તો આયુ કર્મ છે. એ જીવનું એ બચે છે એને પોતાને કારણે. જો આપણે હમણે જ પર્યુષણ ગયા, દશલક્ષણ પર્વ, તો અંદર પાઠ પણ આવે છે. 7મા પાઠની અંદર મારા ખ્યાલ પ્રમાણે 4થો કે 5મા પાઠની અંદર છે કે જીવોનો બંધ મારો કે ન મારો એ કર્મ અધ્યવસાનના નિમિત્તે. તો તારો તો મારવાનો ને બાંધવાનો તારો અભિપ્રાય જે છે તે તો વિફર ગયો. આવું સેન્ટન્સ છે. તો કે શું છે તો બધી સમયસારની જ ગાથા. તો કે રાગ થાય છે કે હું પરની દયા પાડું છું, તો ખરેખર આપણે મિથ્યાત્વમાં, રાગમાં રમી છે. મિથ્યા દ્રષ્ટિ આ રીતે આપણે પણ અનાદિકાળથી આ જ રીતે અભિપ્રાય સહિત વર્તી રહ્યા છે. પરની દયાની પર્યાય જીવ કરી શકતો નથી. ફક્ત તેને કરું છું એવો ભ્રમ કરી છે, એવો મિથ્યા અભિપ્રાય. અને વધીને કદાચ કસાયની મંદતા હોય તો શુભ ભાવ થાય, અને શુભ ભાવના ફળ સ્વરૂપે તો બંધ પડે છે. તો ખરેખર તો અબંધ સ્વરૂપ ભગવાન આત્માની તો પ્રાપ્તિ થતી નથી. તો શુભ રાગ થાય એમાં એ રમે છે. શુભ રાગ પણ ખરેખર શું છે? પાપાનુબંધી પુણ્ય છે. તો કે તે પણ ખરેખર તો પાપ છે. તો કોઈની કેવી રીતે દયા પારી શકે? સૌ પદાર્થ પોતપોતાના સ્વચતુષ્યમાં રમી રહ્યા છે. દરેક પદાર્થ પોતાના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વભાવમાં રમી રહ્યા છે. કોણ કોને કારે, કોણ કોને ટારે, કોણ કોનો નાશ કરે, કોણ કોની રક્ષા કરે. તો પોતાના સ્વરૂપમાં રમણ કરવું, પોતાના સ્વરૂપમાં એકાગ્ર થવું, લીન થવું, એ ખરેખર સાચી દયા છે. તો ભગવાન આત્મા ચાહે ગમે એટલા સંયોગો હોય, ગમે એટલા વિકલ્પો હોય, પણ એનાથી પર થઈને સમ્યક જ્ઞાન થવું, એને રમવાનું સ્થાન વિકાર ભાવ કેવી રીતે હોય? આવો આત્મા જ્ઞાન મૂર્તિ એનું ભાન થયું, તો એ જ્ઞાનમાં એને રહેવાનું સ્થાન તો આત્મા રહ્યો. અજ્ઞાની જીવ અનાદિકાળથી એના અજ્ઞાનમાં આત્મા શું છે, ચૈતન્ય સ્વભાવ શું છે, એ જ ખબર નથી. હવે ખબર નથી પોતાના સ્વભાવની, તો એને ઓળખતો નથી, તો જાણતો નથી, તો એની પ્રતીતિ કેવી રીતે થશે? એની પ્રતીતિ નહીં થાય તો એને અંદર લીન કેવી રીતે થશે? માટે સમયસાર 17-18 નંબરની ગાથામાં પહેલા જીવરાજાને ઓળખો, જાણો,
પ્રતીતિ કરો, પછી અંદર ઠરવાની વાત છે. એક્ઝામ્પલમાં શું આપ્યું? ધનનો અર્થી આપ્યો રાજા બારનો, તો કે લૌકિકમાં જે રાજા છે તો ધનનો અર્થી એની સેવા આદિ કરે, કેમ કે એમાંથી ધનની પ્રાપ્તિ થાય, પરંતુ એને ઓળખે જાણે કે આની પાસે છે મિલકત તો એની સેવા કરશે. અહીં પણ જીવ રાજાને ઓળખો, જાણો, પ્રતીતિ કરો અને પછી એની અંદર ઠરો. તો કે હવે એ જ ખબર નથી એને અજ્ઞાન દશામાં આપણને આત્મા શું છે. તો ઓળખા જાણ્યા વગર પ્રતીતિ કેવી રીતે થશે, ઠરશે કેવી રીતે? તો કે અહીં તો એમ કહે છે કે પોતાના સ્વભાવની અંદર રમવાનું નામ, એકાગ્ર થવાનું નામ ચારિત્ર કીધું, એનું નામ જ પોતાના સ્વભાવની અંદર એકાગ્ર થવું, એનું નામ જ સદુપયોગ કીધું. અને તે ચોથા ગુણસ્થાનથી એ પ્રારંભ થઈ જાય. એની જગ્યાએ આપણે શું કરીએ? શુભ અશુભ ભાવની અંદર ઠરી છીએ, એટલે કે એની અંદર એકાગ્ર થઈ, એને કારણે આપણને રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય છે એ સમયની પર એની યોગ્યતાથી. પણ નિમિત્ત શું છે? નિમિત્ત શું છે? રાગ દ્વેષ ઉત્પન્ન થયા ભાવ કર્મ, નિમિત્ત છે દ્રવ્ય કર્મ. એની અંદર આપણે જોડાઈ જઈએ છીએ. તો દ્રવ્ય કર્મનું નિમિત્ત ભાવ કર્મ અને ભાવ કર્મનું નિમિત્ત દ્રવ્ય કર્મ છે. તો કઈ બીજા બધા જ્ઞેયો તો છે, બધા અનંતા જ્ઞેયો જ્ઞાનની સ્વચત્ર સપાટી ઉપર તો ઝરકે છે. તો કે જેટલા પણ જ્ઞેયો છે એ તો એના સ્વચતુષ્ય મરી એના ઘરે રહ્યા. એ ક્યાં આપણા સ્વભાવની અંદર આવી જાય? જો સ્વભાવની અંદર જતા હોય તો કેવરીની અંદર તો એક સમયની જ્ઞાનની પર્યાયમાં અનંતા લોકાલોક જણાઈ જાય છે. એ જ્ઞેય થોડું અંદર આવી જાય. તો જ્ઞેયો પોતપોતાની પર્યાયમાં બધા પરિણમન કરી રહ્યા છે. હવે એમાં નથી કેવર જ્ઞાન જતું કે નથી લોકાલોક કેવર જ્ઞાનમાં આવતું. માટે પૂજ્ય ગુરુદેવશ્રીનું વાક્ય કેવર જ્ઞાન લોકાલોકને, કેવરી લોકાલોકને જાણે છે, એ અસદબોધ વ્યવહારનું કથન છે. એનો પણ જો ભેદ પાડો તો લોકાલોક છે જ્ઞેય છે અને પોતાનો ભગવાન આત્મા તે જ્ઞાયક છે. તો જ્ઞેય જ્ઞાયકને સીધો સંબંધ છે, ડાયરેક્ટ સંબંધ છે. માટે એને શું કહેવામાં આવ્યું? ક્યુ કહેવામાં આવ્યું? ડાયરેક્ટ સંબંધ હોય એને, તો એને અનુપચરિત અસદબોધ વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. હવે એ લોકાલોક તો કેવર જ્ઞાનમાં આવતો નથી, કેવર જ્ઞાન લોકાલોકમાં જતું નથી. દરેક અનંત પદાર્થો ભિન્ન છે. એ પોતાની વર્તમાન દશામાં રમી રહ્યા છે. દરેક પોતપોતાના સ્વચતુષ્યમાં પરિણમી રહ્યા છે, ટકી રહ્યા છે, અવસ્થા રૂપે થઈ રહ્યા છે. કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી કેવું હોય છે? યુક્ત હોય છે. તો કે એની અંદર કેવી રીતે કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યની અંદર પ્રવેશ કરી શકે? એટલે વાસ્તવમાં તો ખરેખર કોને ધર્મ કહેવાય, કોને અધર્મ કહેવાય એની આપણને ખબર નથી. તો આ એક શ્લોકની અંદર જીવ અને અજીવ એ બધાને કેવી રીતે ભિન્ન કરવું તે બતાવી રહ્યા છે. જ્ઞાન, આનંદ અને દ્રષ્ટિ. હજી આગળ બીજા વિશેષણ આપે છે કે રમવાનું ક્રીડાવંત તો આત્મા જ છે. સમ્યક જ્ઞાન એ દુઃખને નાશ કરતું, આનંદને ઉત્પન્ન કરતું, પ્રગટ થાય એ વિકાસ પામે છે. સમ્યક જ્ઞાન સાથેની દ્રષ્ટિ તે પદ્રવ્યથી શું કરે? ભિન્ન. પદ્રવ્યથી ભિન્ન અને કોને? સ્વભાવને દર્શાવતી, બતાવતી, એને લક્ષ્ય કરતી એ જે દ્રષ્ટિ છે એને નિર્દોષ દ્રષ્ટિ કીધી. એ નિર્દોષ દ્રષ્ટિ વડે આત્મા જણાઈ રહ્યો છે. અને સંબંધને શું કરે? કર્મના સંબંધને દ્રઢપણે અનાદિકાળથી જે બંધાયેલો હતો એ સંબંધને તોડતું કેવું જ્ઞાન? અસંગ જ્ઞાન પ્રગટ થાય છે. અસંગ થતું જ્ઞાન પ્રગટ થાય છે. અજ્ઞાનમાં સંબંધને જોડતું જ્ઞાન પ્રગટ થતું હતું અને જ્ઞાન સ્વરૂપમાં સંબંધને તોડતું અસંગ થતું જ્ઞાન પ્રગટ થાય છે. એટલે કે અનાદિકાળથી આપણે અજ્ઞાન રૂપે થઈને અટકેલા હતા, પરિણમી રહ્યા હતા. તે દ્રવ્ય દ્રષ્ટિ થતા તે સંબંધને તોડતું અસંગ થતું જ્ઞાન પ્રગટ થાય છે. એટલે કે જેના અંદર અનંત જ્ઞેયોના આકાર આવીને ઝરકે છે. જે રમવાનું, જે પોતાના સ્વભાવમાં જે ચરી રહ્યા છે, એટલે કે કેવરીની વાતની પૂર્ણતાની અપેક્ષાએ તો એની અંદર અનંત જ્ઞેયોના આકાર આવીને ઝરકે છે. તો પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. એ તો ખરેખર અનંતા જ્ઞેયો ઝરકે છે. તો કે ખરેખર તે સમયે પણ એ જ્ઞાનની પર્યાયને પોતાને એ જ્ઞાન પોતે પોતાને જ જાણી રહ્યું છે.
કેમ કે એ જ્ઞાનની પર્યાયમાં ઝરકે છે। જેવી રીતે દર્પણની સપાટી ઉપર સામે બરફ હોય, અગ્નિ હોય તો તે ઝરકે છે, તો ખરેખર તો એ દર્પણની જે સપાટી છે એની સ્વચ્છતાને તે પ્રસિદ્ધ કરે છે। તેવી જ રીતે એ અનંત અગ્નિ બધા ઝરકે તો પણ ખરેખર તો પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે। જ્ઞાનમાં અનંત બીજા જ્ઞેયો જણાય ખરા, જાણવું એ એનો સ્વભાવ છે। જ્ઞાનનો જાણવામાં કોઈ દોષ નથી, જાણીને એમાં પોતાનું અહંપણું સ્થાપિત કરવું એ દોષનું કારણ છે। તો જ્ઞાનમાં જણાય ખરા, જણાતા એનો અર્થ એવો તો નથી એ પરમાં રમવાની વાત આવી, પરમ એ થોડું જાય છે, પરની નિષ્ઠ બનતું નથી। પરમાં જો જાય, જો જ્ઞાન સામે, આપણે એક્ઝામ્પલ તો આ થાંભલાનું અવારનવાર આપી છે કે સામે થાંભલો હોય, એ થાંભલો પર્ગની છે, જણાવવા યોગ્ય પદાર્થ છે, કેમ કે એની અંદર પણ પ્રમેયત્વ નામનો ગુણ છે, તો તે કોઈના જ્ઞાનમાં તો ઝરકે છે। તો એ થાંભલો જે છે તે જ્ઞાનમાં જણાય। હવે જો જ્ઞાન પોતે પોતાની સત્તા છોડીને, પોતાના સ્વચતુષ્યની મર્યાદાને છોડીને તે થાંભલાને જાણવા માટે આ આપણું ચેતનનું જ્ઞાન તે ત્યાં જાય તો થાંભલો ચેતન બની જાય અને આત્મા અચેતન બની જાય, જળ બની જાય। એવું તો થતું નથી। જો એવું થાય તો દ્રવ્યનો નાશ થાય, તો એવું તો થતું નથી। તો કે એ થાંભલાને જાણતું જ્ઞાન પણ ખરેખર પોતાના જ્ઞાનની પર્યાયને જાણી રહ્યું છે। એ એની અંદર જતું નથી કે થાંભલો જ્ઞાનમાં આવતો નથી, કે જ્ઞાન થાંભલામાં જતું નથી, પરમાં જતું નથી। પર સંબંધીનું પોતાનું જે જ્ઞાન, પોતાના લક્ષ્ય પ્રગટેલું, સ્વના લક્ષ્ય, સ્વને અવલંબને પ્રગટ થતું જે જ્ઞાન, એ જ્ઞાનમાં તે જ્ઞાનમાં જ રમે છે। એ જ્ઞાનમાં તે જ્ઞાન રમે છે। પર વસ્તુનું જ્ઞાન થયું એથી એ જ્ઞાન પર વસ્તુનું થયું એમ નથી। કેવરી લોકાલોકને જાણે તો લોકાલોક છે માટે કેવર જ્ઞાન થયું એમ નથી, કેવર જ્ઞાન થયું માટે લોકાલોક ઝરકે છે એમ પણ નથી। તો જ્ઞાન થયું એથી જ્ઞાન પર વસ્તુનું છે એમ નથી, અને તેથી એ જ્ઞાન પરમાં રમે છે એમ નથી, તેથી એ જ્ઞાન પરથી થયું એમ પણ નથી। એ જ્ઞાન પરથી થયું એમ પણ નથી, એ જ્ઞાન પરમાં રમે છે એમ પણ નથી, અને પર વસ્તુનું જ્ઞાન થયું એથી એ જ્ઞાન પર વસ્તુનું છે એમ પણ નથી। હવે સામે અનંતાગ્નિ પદાર્થ હોય તો જેટલી જેને વધારે કે છે ને પરિગ્રહ હોય, વધારે ચીજો હોય તો શું થવાનું, વધારે ચીજો વાળાને વધારે આકુરતા થશે। કેમ કે લક્ષ્ય ત્યાં છે, અજ્ઞાન દશાને કારણે, પોતાના સ્વભાવનું ભાન નહીં હોવાને કારણે, પોતાના સ્વભાવનો મહિમા નહીં હોવાને કારણે, પોતાના સ્વભાવની અધિકાય વિસ્મયતા નહીં હોવાને કારણે શું થશે, પરની અધિકતા, પરની વિસ્મયતા, કુટુંબ, કબીલા આદિ પ્રત્યે આપણને શું થવાનો, રાગ થવાનો। કેમ કે વધારે ચીજ, જેટલો વધારે પરિગ્રહ તેટલો ખરેખર તો આપણે કોઈને ગ્રહણ જ નથી કરી શકતા, તો ત્યાગ કરવાની વાત ક્યાં આવે। ખરેખર પૂજાની અંદર, 10 લક્ષણ પૂજાની અંદર આ વાત આવી કે તમે પર વસ્તુનું ગ્રહણ જ નથી તો ત્યાગ કરવાની વાત શું, પરંતુ છતાં ત્યાં કે શેની વાત હોય કે મમત્વનો ત્યાગ કરો। એ અપેક્ષાથી કથન છે, મમત્વનો ત્યાગ। ખરેખર મમત્વનો ત્યાગ કરવાની વાત એ નાસ્તિથી છે। સ્વભાવનો મહિમા આવતા એ પ્રત્યે મમત્વ જ ઉત્પન્ન નહીં થાય, રાગદ્વેષ જ ઉત્પન્ન નહીં થાય। ખરેખર એ દશા પ્રાપ્ત કરવાની છે। સ્વભાવનું લક્ષક થતા, સ્વભાવનો મહિમા આવતા પર પ્રત્યે નિરસપણું આવ્યા વગર રહેશે નહીં। આ અસ્થિતિ વાત છે, નાસ્તિથી સમજાવવા માટે વ્યવહારના કથનો આવતા હોય છે। તો કે વધારે ચીજ તો વધારે આકુરતા, કેમ કે વધારે લક્ષ્ય થાય। તો આત્મા તો કેવો છે, જ્ઞાન આનંદની મૂર્તિ છે। જેટલું પોતાને ભૂલીને પરના સંયોગમાં આપણે આશ્રય કરીશી એટલી આકુરતા થાય છે, એટલું દુઃખ થાય છે, એટલું બંધન થાય છે, અને પોતાના સ્વરૂપનો ઘાત થાય છે, હિંસા થાય છે। અને આપણે શું કરીએ, ખરેખર આપણે આપણું કોઈ પણ સ્વાદિષ્ટ ભોજન હોય, આપણને કોઈ વસ્તુ બહુ ભાવતી હોય અને એ બે વાર ખાધી, 3 વાર ખાધી, અને પછી વધારે આગ્રહ થયો તો વોમિટ થાય, વમન થયું, અને વમનને ફરી ચાટવાનું કોઈ કહે તો આપણે કરીએ છીએ, આપણે જ આપણી જ વોમિટ કરી ને ફરી વાર ખાવાનું કહે તો આપણે નથી ખાતા, પરંતુ આપણે લૌકિકમાં કરી રહ્યા છીએ। અનંત ભૂતગલ પરમાણુ ગ્રહણ થાય છે ને છૂટે છે। પરાવર્તનની અપેક્ષાએ જુઓ તો એ આવે છે ને જાય છે।
તો આપણને નવી નવી ચીજોને ભેગી કરવાનો જે શોખ થાય છે તો આપણે ખરેખર પૂતગલ પરાવર્તનને ઊભું કરીશું. કેમ કે એ પરમાણુને તો આપણે અનંતવાર ગ્રહણ કર્યાને છોડ્યા છે. ગ્રહણ કર્યાને છોડ્યા એમ કેવું પણ વ્યવહારનું કથન નહીં. પણ હવે આપણને ફરીવાર એના પ્રત્યે આકર્ષણ છે તો કેવી રીતે? ધારો કે કોઈ નવો મોબાઈલ આવ્યો, એ મોબાઈલની અંદર રહેલા પરમાણુને તો અનંતવાર આપણે ગ્રહણ કરીને છોડી ચૂક્યા છીએ. હવે ફરીવાર એ પરમાણુને આકર્ષવાનું મન થયું, તો એનો અર્થ શું થયો? કે પૂતગલ પરાવર્તન આપણે ઊભું કર્યું. તો એનો અર્થ શું થયો? કે એ આપણે ફરીવાર એને ચાટવાનું એટલે કે ભેગું કરવાનું મન થયું. વમન કરેલી ચીજને જે રીતે આપણે એનાથી દૂર રહી છીએ તેમ અહીંથી પણ દૂર રહેવું જરૂરી છે. પરંતુ આપણે આપણા સ્વભાવને ભૂલીને આપણે પરના સંયોગોમાં આશ્રય કરી છીએ, એટલે આપણને આકુરતા થાય છે, એટલા માટે આપણને હર્ષશોક થાય, એટલા માટે આપણને સુખ દુઃખ થાય છે. એ જે સુખ દુઃખ છે એ કાલ્પનિક સુખ દુઃખ, ખરેખર એ સુખ પણ ખરેખર દુઃખ જ છે. એ થાય છે અને એ સ્વરૂપની આપણે હિંસા કરી રહ્યા છીએ, ઘાત કરી રહ્યા છીએ. માટે તો અહિંસાના સ્વરૂપમાં શું બોલી છે કે આપણા સ્વભાવમાં રાગદ્વેષાદિની ઉત્પત્તિ ન થવી એનું નામ અહિંસા છે. એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. પહેલું 12 પ્રકારના વ્રતનું સ્વરૂપમાં એટલે કે 10મા પાઠની અંદર જ આ વાત આવે છે. અહીં શું કહે છે? રમવાની ક્રીડા. તો જ્ઞાનમાં વસ્તુ તો ભિન્ન જણાય. જ્યાં સ્વના એટલે કે જ્યાં જ્ઞાન સ્વના ભાન સહિત પ્રગટું તે જ્ઞાનમાં પર વસ્તુ બધી જણાય, અનંત અનંત અગ્નિ પદાર્થ જણાય. પરંતુ એ પર જણાય માટે કે પર વસ્તુનું જ્ઞાન છે ને, એ જ્ઞાન તો ખરેખર પોતાનું છે. પોતાનું છે એમાં એ ઠરે છે. ખરેખર એ જ્ઞાન તો પોતે પોતાનું જ્ઞાન કર્યું એમાં એ ઠરે છે. એ કંઈ પરમાં ઠરતો નથી, લીન થતો નથી. અને અજ્ઞાનીને ગમે એટલું આત્માના ભાન વિનાનું જ્ઞાન અને રાગની મમતા હોય, કષાયની મંદતા હોય, પરંતુ એ બધી દશા કેવી છે? પરલક્ષી દશા છે. એનાથી આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય, એનાથી ચૈતન્ય તત્વની પ્રાપ્તિ નહીં થાય, એનાથી ધર્મ પ્રગટ નહીં થાય. પછી ગમે એટલા શુભ ભાવ હોય કષાયની મંદતા સહિતના, પરંતુ ભાવનો અભાવ નહીં થાય. ભાવ ભ્રમણ ચાલુ ને ચાલુ રહેશે. તો એ વિકારમાં જ રમી છે. પછી અશુભ વાળું જ્ઞાન હોય, અશુભ ભાવવાળું હોય કે શુભ ભાવવાળું જ્ઞાન હોય, આપણે ત્યાં જ રોકાયેલા રહીશું. અજ્ઞાનમાં આપણી દ્રષ્ટિ પરમાં છે, પરના લક્ષ્ય છે. માટે રાગદ્વેષાદી વિકારી ભાવ ઉત્પન્ન થાય. દુઃખ એ કસાય છે, દુઃખી છીએ આપણે એનાથી. અજ્ઞાન છે એ સંબંધને પોતાનું સ્વરૂપ માની કે એમાં દ્રઢતાથી બંધાયેલા છે. પરને જાણતા એ જ્ઞાન પરનું છે એમ માનીને આપણે શું કર્યા? પરની અંદર એકત્વ કરીશી અને એને પોતાનું માનીને એની અંદર રોકાય છે. તો સૌથી પહેલા તો એકત્વ થવાથી મમત્વ થાય, કર્તૃત્વ થાય અને પ્રોક્તૃત્વ થાય છે. તો પોતાના જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થઈ, એમાં આનંદ પૂર્ણ પ્રગટ થયો. ખરેખર એનું સુખ છે. સુખ શેનું છે? દરેક જીવને સાચા સુખની પ્રાપ્તિ કરવી છે, પરંતુ ક્યાંથી સુખની પ્રાપ્તિ થાય એ વિધિની ખબર નથી. અને વિધિ દર્શાવતા જ્ઞાની પુરુષોનો સત્સંગ કર્યો, પરંતુ એ જાણ્યા પછી એને અમલમાં ન મૂક્યું તો કે ખરેખર સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? આચાર્યો વારંવાર કહે છે કે તું તારા સામે દ્રષ્ટિ કર, અમારા સામે પણ દ્રષ્ટિ જે તું કરીશ ત્યાં સુધી તને તારો જ્ઞાયક નહીં પ્રાપ્ત થાય. પરંતુ આપણે ક્યાંય સમજવા તૈયાર નથી. એને ભૂલ ચાલુ ને ચાલુ રાખી છે. પોતાના જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થઈ, એની અંદર જ આનંદ પૂર્ણ પ્રગટો, એનું સુખ છે. અવ્યાબાદ સુખનો આત્માના અસંખ્ય પ્રદેશે તે ભોગવટો કરે છે. લોકાલોકને જાણવામાં ક્યાં સુખ છે? લોકો તો શું કહે છે લૌકિકમાં? ભગવાન તો લોકાલોકના નાટક દેખે. કેમ કે એક સમયમાં એક જ્ઞાનની વર્તમાન પર્યાયમાં 3 કાર 3 લોકના અનંતા દ્રવ્યની અનંતી પર્યાયને અક્રમ રીતે યોગપત જાણે એવી એક સમયની જ્ઞાનની પર્યાયની તાકાત છે. તે તો લોકાલોકના નાટક દેખે. આપણે પણ બહારના નાટક દેખીને તો કેવા થઈ આનંદ પામી છે, ખુશ થઈ છે. તો ભગવાન તો 3 કારના નાટક દેખે છે. એ તો બહુ ખુશ થતા હશે આવી લૌકિકમાં વાત કરે. પરંતુ આપણે દરેકને સર્વજ્ઞ તો દરેકને થવું છે, દરેકને સાચા સુખની પ્રાપ્તિ કરવી છે. જો
આપણી બાજુમાં કંઈક વિષ્ટા પડી હોય તો એ આપણે જણાય તો આપણને તરત અશુચિ થાય છે. કોઈની ચામડી નીચેનું લોહી માંસ પરવું દેખાડે કોઈ તો વોમિટ પણ થાય. કોઈ એવી અશુચિવાળી વસ્તુ હોય એને જોતા પણ આપણે નાક બંધ કરી દઈએ. તો કેવર જ્ઞાનમાં તો આ બધી વસ્તુ જણાઈ રહી છે. તો આવું સર્વજ્ઞ દશા પ્રાપ્ત કરવી હોય તો બધી વસ્તુને સામ્ય ભાવે દેખતા જાણવું પડશે. મધ્યસ્થ ભાવે જણાઈ જાય છે. એમને તો ઉપયોગ પોતાના શ્વામાં હોય છે તે જણાઈ જાય છે. પરંતુ આપણને તો સેજ પણ વિષ્ટા આવે, કંઈક અશુચિવાળી વસ્તુ આવે, અણગમો થાય છે. એનો અર્થ એમ થયો કે એના પ્રત્યે અઠીકપણું થયું તો ક્યાંક ઠીકપણું પડેલું છે. એના પ્રત્યે દ્વેષપણું થયું તો ક્યાંક રાગ પડેલો છે. તો કે ભગવાન તો લૌકિકમાં કે 3 કારના નાટક દે ગયે તો બહુ દુઃખી સુખી થતા હશે, ખૂબ ખુશ થતા હશે. તો આ બધી લૌકિકની વિપરીત માન્યતા છે. ખરેખર તો ભગવાન આત્મામાં એટલે કે સર્વજ્ઞ દેવ 1 સેકન્ડના અસંખ્ય ભાગમાં એટલે કે એક સમયમાં પોતાના પૂર્ણાનંદમાં પોતે મગ્ન થયેલા. લોકાલોકનું જ્ઞાન તો ખરેખર એની પોતાની પર્યાયમાં જણાઈ ગયું. એમાં આનંદ છે. એને પોતાની પર્યાયમાં પોતાના જ્ઞાનને તે વેદી રહ્યો છે. એને થોડોક બહારના લોકાલોકને જાણવાનો આનંદ છે. પોતાની પર્યાયમાં અતિન્દ્રિય આનંદ જે પ્રકટ થયો એનો એને આનંદ છે. જો આપણે અહીંયા એક પંડિત આવેલા દેવેન્દ્રજી બિજોલિયા, એમની એક વાત ખૂબ સરસ હતી કે એક સમયની જ્ઞાનની પર્યાયનો પણ જો મહિમા આવી ગયો ને, એક સમયની આનંદની પર્યાયનો આનંદ આવ્યો ને તો પણ મિથ્યાત્વ થશે. આનંદની પર્યાયનો આનંદ, આનંદની પર્યાયનો આનંદ એટલે કે પર્યાયનો આનંદ એટલે કે પર્યાય દ્રષ્ટિ. તો એનાથી શું થશે? સમ્યક્ત્વ છૂટી જશે. તો કે ખરેખર તો પોતાનો સ્વભાવનો આનંદ આવવો જોઈએ. તો કે પોતાની પર્યાયમાં જે અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો એનો આનંદ છે. તો અહીં આચાર્ય ભગવંત કહે છે કે જેને અજ્ઞાન છે એટલે કે જેને આત્માના આનંદ અને જ્ઞાયક સ્વરૂપનું ભાન નથી, પોતાના સ્વભાવનું ભાન નથી, એ પ્રાણી એકલો પર તરફના લક્ષ્યવાળો કરીને પર તરફ લક્ષ્ય થતું હોવાને કારણે, એને અવલંબન હોવાને કારણે વિકાર ઉત્પન્ન કરીને તે દુઃખી થાય છે. જો જ્યાં જ્યાં વારા લાગે ત્યાં બધા દુઃખી. પૈસાવાળો તો કે દુઃખી, સ્ત્રી કુટુંબવાળો તો કે દુઃખી, છોકરાવાળો તો કે દુઃખી, ઇન્દ્રાણી હોય તો કે ઇન્દ્રાણી વાળા ઇન્દ્રો તો કે દુઃખી. કેમ હશે? કે એમાં એને એટલા પૂરતું પોતાનું અસ્તિત્વ માન્યું અથવા તો તેમાં અહમપણું સ્થાપિત કર્યું. સ્વભાવમાં અહમપણું સ્થાપિત કરવાને બદલે પરમાં અહમપણું સ્થાપિત કર્યું. આપણને લાડવા બહુ ભાવે, આપણને અમુક ભોજન બહુ ભાવતું હશે તો એ લાડવાને મોસંબીને ખાનારા દુઃખી નહીં. એ ખાવાની ક્રિયા તો કોની છે? જડની છે. પણ એનું જે લક્ષ્ય ખરેખર તો એ રાગને વેદી રહ્યો છે. એ જે રાગને વેદી રહ્યો ને એનું દુઃખ છે. ખરેખર તો ભોજન એટલે કે અન્નના કણ એ જીભને પણ અડતા નથી, દાંતને પણ અડતા નથી. તો ખરેખર તો એ સમયે જે રાગ ઉત્પન્ન થાય એ રાગને આપણે વેદી રહ્યા છીએ, માટે ત્યાં એ દુઃખ છે, આકુરતા છે. રાગની મીઠાશને વેદે તે દુઃખી છે. તો કે જેનો પ્રકાશ અનંત છે, પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે, આ ત્રીજું વિશેષણ. તો પૂર્ણ જ્ઞાન છે એવું એને ભાવશ્રુત જ્ઞાન થયું. એ પણ કેવું છે? એવું જ છે. અનંત પ્રકાશ, સમ્યક જ્ઞાનનો પ્રકાશ કેવો છે? અનંત છે. અનંત ગુણનું ભાન થતા, આત્માનું ભાન થતા જ્ઞાન કેવું? બેહદ અપરિમિત પ્રગટું. સ્વભાવ અપેક્ષાએ તો અપરિમિત હતું, પરંતુ પર્યાયમાં જે સંકોચાયેલું હતું તે પ્રગટ થયું. પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે એટલે કે પ્રત્યક્ષ થયેલું સ્વરૂપને પ્રત્યક્ષ કરતું આ જ્ઞાન પ્રગટ થાય છે. ને આવું જ્ઞાન સમ્યક દ્રષ્ટિ પુરુષોને હોય છે અને વિપરીત દ્રષ્ટિવાળાને મિથ્યા દ્રષ્ટિ આ ભેદની, જીવ અને અજીવના ભેદને જાણતા નથી. કેમ કે અહીં તો જીવ અને અજીવ એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. કેમ કે વાત તો એ છે સમયસારની અંદર. તો તે કેવું છે? તો કે આત્મા પર તરફના અજ્ઞાન ભાવને ભૂલીને આત્માનું ભાન કરનાર જે ધર્મી જીવ, ધર્માત્મા જીવ, સાધક જીવ, એની દશા કેવી હોય છે? તો કે આનંદવાળી દશા હોય છે, દ્રષ્ટિવાળી દશા હોય, સુખી દશા હોય, વિતરાગી દશા હોય છે. હવે કહે છે કે તે ધીર છે. કેવો છે? ધીર. નવું વિશેષણ. તો કે નિષ્કંપ છે.
કેમ કે આવ્યું ને, એવો જ્ઞાન વીર ધીર મંગ ભરે મન મારે, સ્વયં ઉદાત વરી અનાકુલ શોભતો. તો કે કેવો છે? ધીર છે, નિષ્કંપ છે. એટલે કે ધર્મીનું જ્ઞાન કેવું છે? સ્થિર છે, ધીર છે, અડોળ છે, નિષ્કંપ છે. અને જ્ઞાન કોનું? ધર્મીનું. અને અધર્મીનું, અજ્ઞાનીનું, પરને પોતાનું માનીને જે અજ્ઞાન પ્રગટ કર્યું છે તે અધીર છે, અસ્થિર છે, કંપન વાળું જ્ઞાન છે. તો ભગવાન આત્મા એ પુણ્ય પાપના રાગ અને શરીરથી ભિન્ન જાણતા થયેલું જ્ઞાન તે ધીરું છે, ઉતાવળિયું નથી. ધીર ગંભીર થવું જરૂરી છે. અજ્ઞાન તે પરને જાણવાવાળું ઉતાવળિયું જ્ઞાન છે. ને જ્યાં ત્યાં અભિપ્રાયને જૂઠું બાંધીને આપણે દુઃખી થઈ રહ્યા છીએ. વિપરીત માન્યતાને કારણે દુઃખી થઈ રહ્યા છે. માટે કેવું છે આપણું જ્ઞાન? એ સમ્યક જ્ઞાન હોય, ધીર છે, ઉદાત્ત છે. એટલે કે આત્માના શુદ્ધ જે પોતાનો સ્વભાવ છે એનું ભાન થતા, પરથી ભિન્ન થતા એને શાંત રસ પ્રગટ થાય છે. એક આનંદ લીધો, પછી શાંત લીધું. આનંદ તે સુખની પર્યાય છે અને શાંત તે ચારિત્રની પર્યાય છે. તો કે એ શાંત રસ ભગવાન આત્મા એને ધર્મ પ્રગટ થયો, ધર્મીને. તો એ આત્મા અંતરમાંથી પરથી ભિન્ન પડીને એ પ્રગટ થયો, ધર્મ પ્રગટ થયો, વિતરાગ દશા પ્રગટ થઈ. એ જ્ઞાન ધીર છે, નિષ્કંપ છે, અડોલ છે, સ્થિર છે, ઉદાત્ત છે, ઊંચું છે, બધાથી મોટું છે. શાસ્ત્રનો ભણનાર, 11 અંગનો જ્ઞાતા હોય, 9 પૂર્વ એનાથી પણ આ જ્ઞાન મોટું છે. એમ કે 11 અંગ અને 9 પૂર્વના જ્ઞાનથી પણ આ જ્ઞાન કેવું છે? મોટું. કેમ કે એની જાત જ જુદી. આ ચૈતન્યની જાતનું હોય, ઓલી તો કજાત છે. એ તો કેવું છે? ક્ષયોક્ષમ જ્ઞાન છે. એ તો શરીર સાથે છૂટી જવાનું છે, ધારણા જ્ઞાન. તો જાત જુદી છે એમ કહે છે. ઉદાત છે, ઊંચ છે. અને જેણે આખા ચૈતન્ય ભગવાનને અંતરથી એ અનંત ગુણના પિંડને અંતરમાં જાણ્યો છે, એવું જે જ્ઞાન અને એના ભાન વિનાના જેટલા જ્ઞાન, એ જ્ઞાન હલકું છે, નીચ છે, કંપવાળું છે, અસ્થિર છે. તો કે આવા ધીર ગંભીર જ્ઞાનને પ્રગટ કરીને આપણે પણ આત્માના અસંખ્ય પ્રદેશે સાદી અનંતકાળ સુધી અવ્યાભાર સુખનો ભોગવટો શીઘ્ર ને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. આજે થોડું બહાર જવાના હિસાબે થોડો વહેલો સ્વાધ્યાય પૂરું કરીશ. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. બોલો જયંતિ ભાઈ, અમિતાભ. यह जिनवाणी की स्तुति अल्प बुद्धि परमार हम सेवक विनती करे हे माता मोहिका हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणांग है सो पावे सुख से जावानी के भा નમો લિંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો એરણમ, નમો ઓજણમ, નમો લોય સવ સવર્ણમ. ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ. ચતારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલી પંતો ધમ્મ લુગટમાં. ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનું જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનું જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.